અને સાપુતારામાં ભારે વરસાદ સાથે પવનનું જોર રહેતા વઘઈ સાપુતારા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા. વઘઈ સાપુતારા રોડ પર ટ્રાફિક જામની સ્થિતિ છે. ભારે વરસાદને પગલે રસ્તા પર વહેતા થયા પાણી. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. તંત્રએ વાહન ચાલકોને સતર્કતા સાથે મુસાફરી કરવાની અપીલ કરી છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર ડાંગ જિલ્લાથી સામે આવ્યા છે. પ્રકૃતિના ખોળે વસેલો ડાંગ જિલ્લો, પર્વતીય ક્ષેત્ર અને એમાં પણ ગિરિમથક સાપુતારા. હાલમાં વઘઈ, આહવા, સુબીર, સાપુતારા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ છે અને પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. જંગલીય ક્ષેત્ર છે એટલે વૃક્ષોનું પ્રમાણ પણ વધુ અને પવન સાથે વરસાદ વરસતાની સાથે વૃક્ષો ધરાશાયી થવાના બનાવો પણ બની રહ્યા છે, જેના કારણે રસ્તા પણ બંધ થઈ રહ્યા છે. અત્યારે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે ગિરિમથક સાપુતારા જવાનો જે માર્ગ છે એ માર્ગ પર પાણી ભરાઈ ગયા છે અને પાણીમાંથી લોકોએ પસાર થવું પડી રહ્યું છે. બીજી તરફના દ્રશ્ય તમે જુઓ કે જ્યાં વૃક્ષો ધરાશાયી થયા છે, વૃક્ષો હટાવવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. એટલે આ જે રોડ છે એ રોડ પર ટ્રાફિક જામની સ્થિતિનું પણ નિર્માણ થયું છે અને સાથે સતર્કતા દાખવવી પણ એટલી જરૂરી છે, જેના માટે તંત્રએ પણ અપીલ કરી છે. ભારે વરસાદને કારણે જિલ્લામાં કેટલાક આંતરિક માર્ગો જે એક ગામથી બીજા ગામને જોડે છે અવરોધાયા છે, પરંતુ આ ઓવરટોપિંગ હળવો વરસાદ થવાને કારણે 2-3 કલાકમાં આ માર્ગો ખુલ્લા થઈ જશે. આ માટે ભારે વરસાદને કારણે તમામ પ્રજાજનોને સાવચેત રહેવા માટે વિનંતી કરવામાં આવે છે. ઓવરટોપિંગને કારણે અવરોધાયેલા માર્ગોને બદલે વાહન ચાલકો, રાહદારીઓ અને ખેડૂતોને વિનંતી કરવામાં આવે છે કે આ માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવામાં આવે. તેમજ કોઈ અનિચ્છનીય બનાવ બને તો ત્વરિત તેની જિલ્લા કંટ્રોલ રૂમ 02631-220-347 પર સંપર્ક કરવા સર્વેને વિનંતી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 થી 5 દિવસ સુધી ડાંગ જિલ્લામાં ભારે વરસાદ વરસવાની અને કેટલાક છૂટા છવાયા સ્થળોએ વીજળી પડવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આથી જિલ્લાના તમામ નાગરિકોને સાવધાન અને સચેત રહેવા, બિનજરૂરી મુસાફરી ટાળવા, વૃક્ષો, વીજ થાંભલાઓ તથા જોખમી સ્થળોએથી દૂર રહેવા તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને જુદા જુદા વિભાગો તરફથી આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવા પુનઃ અનુરોધ કરવામાં